પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે વૈશ્વિક સ્તરે મોટા રાજદ્વારી ગરમાવાના અહેવાલ મળી રહ્યા છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ અવિરત ચાલુ રહેતા ઈરાને આકરો પીરો વલણ અપનાવીને વ્યૂહાત્મક ગણાતી હોર્મુઝની ખાડી ફરી એકવાર બંધ કરી દીધી. હોર્મુઝ બંધ થવાના કારણે દરિયાઈ માર્ગે ચાલતા વૈશ્વિક વ્યાપાર અને ઇંધણ સપ્લાય પર ગંભીર અસરો પડવાની આશંકાથી વિશ્વભરમાં ચિંતા પ્રસરી ગઈ છે. આ ભારે તંગદિલી વચ્ચે જ આજે સ્વિટ્ઝરલેન્ડના બર્ગેનસ્ટોક ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે તકનીકી સ્તરની મંત્રણા યોજાશે. તો બીજી તરફ સરહદી મોરચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. શનિવારે સવારે ઇઝરાયેલે દક્ષિણ લેબનનના નાબાતીએ શહેર પર કરેલા હવાઈ હુમલામાં 2 બાળકો સહિત વધુ 16 લોકોના મૃત્યુ નિપજ્યા, જ્યારે 7 વ્યક્તિ ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર ઇઝરાયલ હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા અલોહિયાળ જંગમાં લેબનોનમાં અત્યાર સુધીમાં કુલ 4000 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.